સ્વાગત છે તમારું ગુજરાતી ભાઈલોગ ચેનલમાં. એ ગુડાની પણ આ ગુડાની એક ત્યાં ખીજમાં હે એટલા રીતે વિડીયો નથી મૂક્યા. તમને ખબર છે પેલા? અરે યાર આપણા સબસ્ક્રાઈબર હાવ મારવા ફેર્યા આપણે. એ તો થયું પણ કામ કરવું આપણી મજબૂરી હતી ને. હા એ કદાચ કારણ તો હતું એવું કે કારણ કામ હતું. હા ને ભાઈ અમે કારણ એ હતું અમે એટલે તેમ છે વિડીયો નતા આવ્યા કારણ કે અમારે જે ટીમ મેમ્બર હતા અમારા બે ત્રણ એ વિખાઈ ગયા અને પાછા થોડોક કામ ધંધાના વાહે હતા. કામ ધંધાનો અલગ વાત છે જોકે, પણ આમાં થોડોક ટીમમાં વિખાઈ ગયા હતા કારણ કે અમે 2-3 જણા હતા, એમાંથી 1-2 જણા નીકળી ગયા હતા એટલે થોડોક એ અમને તાણ પડતી હતી. અને એ કાયમી આવી છે ટૂંકમાં. કાયમી એટલે કે તમને વિડીયો જોરદાર બનાવ્યો અમે એવું આપણા રેગ્યુલર વિડીયો હવે આવશે. હા એટલે તમે પણ થોડોક સપોર્ટ કરજો અને અમને થોડોક ઓલું આપજો સપોર્ટ. એટલે કારણ કે અમે નવા વિડીયો બનાવી શકીએ, તમને મનોરંજન કરાવી શકીએ, કોમેડી કરાવી શકીએ અને તમે સપોર્ટ કરતા રહ્યો એટલે તમને જો મોજ કરાવી દઈએ અમે. તો આજનો વિડીયો જોરદાર એક થવાનો છે. આજનું જે ટ્રેન્ડિંગ હાલે એના ઉપર જ વિડીયો છે, તમે જોજો અને શેર કરજો કારણ કે જોરદાર બનાવી હું વિડીયો. તો વિડીયોની શરૂઆત કરીએ તો છેલ્લે સુધી જોજો. અને વિવેકભાઈ કંઈ કહેવાનું હોય બીજું સોરી બોરી બોલવું હોય તો બોલી દો. હા અને સોરી આમાં એટલે ટાઈમથી વિડીયો ન આવ્યો એટલે કાયદેસર આપણા રેગ્યુલર વિડીયો આવશે. જરાક અમે પાછો કે તાવના વાહરા હતી હવે હજી મને શરદી મીઠી બેટી ને તો કરતા સ્ટાર્ટિંગ કરીએ વિડીયોનું. આપણે કરીએ વિડીયો સ્ટાર્ટ. ભગવાન જોડે વાત કરાવું, જો મેં કોઈનું ખોટું નથી કર્યું, કોઈને બૂસ નથી માર્યું. તો અત્યારે આ અમારા ગામના લુખીના બધા વિદેશ ભાગવા માંડ્યા અને અમે આ મજૂરી ખંડાવીએ કે તમારે કરવું જોઈએ કે દયા કરીને બહાર જવાનું થઈ જાય. ઓહો ગધડીનું જાવું આ મજૂરી ભેગું થાય ને. એ આખીનો મેસેજ આવ્યો અત્યારે. મારો ભૂરો ઈની માને ભૂરો એની મને કીધું પૂગેલો વિદેશ. આઈ એમ ગોઈંગ ટુ યુકે. એ રામ એ મારા ભેગો આ સાણા વીણવા આવતો સાય ગધડીને જવા કરે ગોતી કી પૂગે ગોઈ હે બાપા જવા દે માવજી પાસે. માવજી હાશું બોલીએ. માવજી પાસે હાલ જતો ભીખા થાકી ખાતો જા અને જા માવજીને પૂછા જઈ ભીખા પાસે. ભીખા ફાકી ભીખા સુનારી રૂપિયાની માવડ ક્યાં છે મારા પાસે. ભૂરો પૂકે કોઈ ઇંગ્લેન્ડ મારે જવું બાપ પાસે ઈ કઈ ગોઈ જાણવું મારે રૂપિયા પછી આપી દેવું. આજ માવજીને પૂછીએ ભાઈ. માવજી મેરો ઘેર તો મેરો છે ને. માવજી મારા કો માવજી કા મેરો ખોચારો માવજી. માવજી 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 એક વાત પૂછા કામ કરે તું માતાજી સામે તો તાર પેટીમાં હાસુ નથી બોલ્યો. મારા પાસે હાસુ બોલજે. તારો ભૂરો ઇંગ્લેન્ડ કી પૂગ્યો? ભગવાન ની દયાથી પૂગે ગયો જો ઇંગ્લેન્ડ. ભગવાન દયાથી એને કી પૂગે જાય? તું ખોટી ના સાચે નો મારા પાસે મને જરાય નહીં મજા આવે. એ પૂગે ગયો. તું હાવ ખોટી નો મને ખબર છે. હાસુ બોલ. તારા બાપ ની ઉંમર સભ્યતાથી વાત કરવાની. હા તો મને પ્રેમથી કે ભૂરો ભૂ પીગો કે એમ કહી ને પૂગે ગયો રૂપિયા ભરો ને પૂગે જાવ. મારે જાવું માવજી કોઈની કેતો નહીં. તારા ઉપર મને ભરવું હવે વાત કરાવું. તારા ભૂરાની તો હું પૂછે લે કઈ પીગ્યો એ ફોન કરીને પૂછેલી છે મારી પથ્થર ખાઈને. તું કોઈને કેતો નહીં હો પણ ભૂરો ના પૂછ્યો કે તું એકલો તારી બાયડી મરે ગઈ તારું કરી હે કોણ? મારો તો ભગવાન હે ભાઈ. જીત થાય મારું તો વાહ ઓલો વાહ મરે જાય તું ગાડી હે કોણ હતી? મને કોઈ નહીં કાઢે ભાઈ. હું આવીને પીડ્યો રે. હા તો સારું હાલ જો હું ભૂરાને પૂછે લે. કોઈને કેતો નહીં મારે જાવું એટલે હું પૂછવા આવ્યો હતો. કોઈને કેતો નહીં હાલ તો મળ્યા કઈ કામકાજ હોય તો ફોન કરજો. કઈ કામ તો નીકળ નિંદર ની પથ્થર ખાન તો માવજી હાથ પેઢી મેં હાસુ નથી બોલ્યો ખોટાયો. આ ભૂરાને જ મારે ફોન કરવો જોઈએ. ભૂરો ગધડીનો હાસું બોલે તો થાય મારા પાસે.
પૂરા પૂછે લાઈન કિંગ હોય મારે ગો ઉપાડ છે તો ખરી ને મારો ફોન. હાલો હા જય માતાજી ભૂરાભાઈ. આ કોરા રેડ્યું કાં નાખો મરે ગો ઇન્ડિયામાં બરોબર હતું. હા કેટલી નો વૈગયો મારો વૈગયો કોણ જઈ ગયું? આ મારો મનિયો. હાલો મનિયા. આ જય માતાજી ભાઈ. મજામાં ભાઈ? મજા 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 કે હવે મારું થોડું કામ હતું બરોબર. કામ હાલે બાકી કામ ધંધામાં? આ કામ ધંધામાં આઈકલા હાલે હો. અરે જો આ મોટી કંપની હે ને મોટી કંપનીમાં કામ કરે. હા મોટી કંપની હે. હા હારું ભાઈ તો કામ પગાર ને કામ હે તારો ભાઈ? હા અરે પગાર ની વાત પીસમાં પગાર મારો 2.5 લાખ થી સ્ટાર્ટ થાય તને તો ખબર હે ને? હા રે 2.5 લાખ થી સ્ટાર્ટિંગ થાય પછી વધતો જાય. હા હારું પણ પીગો કી રૂપિયા ને એટલા ટાણે કે માણસ ભરે ને જાય તું કી પ્રાપ્ત દેતી ઠોકવાય કઈ નતા ફાકીને માગે ને ખાતો માર તું પીગો કી ના? હા પૂગવામાં એવું હે કે હા તું તો ખબર ને આપડે કોન્ટેક્ટ થોડા ઓછા મારો ભાઈબંધ છે ને એની જ કર્યું. હા એને જ મેં કીધું તું એની જ મારું કર્યું ને એની ગાયિકા બધી કરે પીટે બધી હકેલે બકરે મને ગાયિકા મોકલી દીધું હું પૂગાયું. હા એની જ મોકલ્યો મને. હા તે હારું હાલ એવું તો રાખા હો. એ હા તે હારું રાખ એ હા ભલે હા. પૂરો ત્યાં હાસું તો બોલ્યો ગોટા કરીને જ ગોય છે. હા તો હાલે હું પ્રોસેસ ચાલુ કરા. પ્રોસેસ ચાલુ કરીએ બુશ મારીએ કોકનો રોલ કરીએ. એવું તો હું ભૂરા ના જઈને જો દેખાણા કે પૂગે આવ્યો શું ફોન કામ આવ્યું ફોન. હાલો હા મન્યો જ બોલો. હા થઈ ગઈ પ્રોસેસ ચાલુ? સારું હા પાસપોર્ટ તો આવે ગો? હા વાંધો નહીં. તમે કેટલા મને કીધા હતા? 35 કીધા હતા ને? ઠીક વ્યાજબી રાખજો મજૂર માણસ છે હું. હા 5 લાખ તમે તમને આપી દીધા 30 દેવાના હે ને? હાથી વાંધો ને તમે પ્રોસેસ ચાલુ રાખજો પૈસા પૂગી આવી છે. હા અરે મની આયા તમને મારા ઉપર ભરો ને. હા સારું હાલે પ્રોસેસ ચાલુ રાખજો. હા 30 લાખનું સેટિંગ કરવાનું હે ને 5 વીઘા હે ને મારા પાસે એ કે ગીરવી મૂકે દા ડોહાની ખબર ન પડે એ કરવું જોઈએ. ડોહો નકર જવા નહીં જ્યાં કેટલીક મજૂરી કરવી કે ઘરનું તો સારું કરવું કે ભગવાન ખોટી વાત હે મારી. હા હવે મન્યાની ફોન કરવા દે. મન્યા છે મારો કોઈ ભોરી નથી. પૂરાનો ફોન 2 મહિના પછી? હાલો મન્યા જય માતાજી. જય માતાજી ભાઈ. મન્યા મારે થોડી કામ કહું. મન્યા હું તો લૂંટાઈ ગયો. મન્યા મારી સડી નીકળી ગઈ. હા હે કા વાત કરો? હે રામ. મન્યા અરે મારો એજન્ટ ભાઈ ધોકેબાજ નીકળ્યો. મને 2-3 લાખનો લાલચ દે મણિયા હંજવારી પોતા કરાવે. મનિયા હું તેદુય ખોટું બોલ્યો તારા પાસે. હું તેદુય હંજવારી જ કરતો હતો. મનિયા એજન્ટ મારો હાર નકામીને નીકળ્યો. મારા રૂપિયા ખાઈ ગયો. મારે કરવું કામ. હા તો ભૂરા કરવાનું કામ હતું મને એ કે નહીં તારો ભાઈ આ જીવે હજી. હા ભલે 10 વીઘા વેચવી પડે. મનિયા યાર એવું કામ કરું તારી જરૂર હે મારે યાર. 10 વીઘા કાશે તારા પાસે 5 જ વીઘા હે ખોટી ના? અચ્છા મનિયા યાર મણી પૈસા 30 લાખ રૂપિયાનું કંઈક કરી દે. મનિયા મણી પાછો ઇન્ડિયા બરકેલે મારાથી એવા રહેવાતું નથી. મારો જીવ જાય મનિયા તું મણી બરકેલે પાછો. મનિયા એવું તારા સિવાય મારું કોઈ ભોરી નથી યાર. હા 25 લાખ રૂપિયા જોઈએ તારે આવવા સારું? હા સમજાણ. હા તો આ હાલ રૂપિયાનું સેટિંગ કરા તો મૂંઝાતો નહીં મારો ભાઈ. હા તારા ડિટેલ બધી મને ફોનમાં નાખે દાય લઉં કંઈક કરા. હા મનિયા કંઈક કર્યા હું તો નાખી મારી બધી ડિટેલ નાખે ને. હા અરે અટાણે મેં ટ્રેક્ટર માંથી બેસાડ્યો. ખબર નહીં ઇંગ્લેન્ડમાં કાંથી ટ્રેક્ટર ફૂકે હોય. આ ટ્રેક્ટર ની સાફ કરવાનું હે યાર. હાલ હું તો ડિટેલ નાખે દે. હાલ રાખા. મનિયા સિવાય કોઈ નથી. ભગવાન મનિયાનો સહારો બનાવી છે મણી. હા તો કદરીને બિચારા ભૂરા ઉપર ખોટું થયો.
પૂરાની ગમે એ કરીને મારે બિચારાને લેવું જોઈએ હલવાનો. મારું કેન્સલ કરા એજન્ટોને વાહ કાંક રૂપિયા ખોટા આ ગરીબ માણસને આ જ કરતા છે. મારે 5 લાખ ખરવાના એ કાઢવા જોઈએ ને કે ભૂરાનું કરા હાલું એ ભૂરાનું કંઈક કરા ભગવાન એ તું એ રસ્તો સુજાડ. એ મારા એજન્ટની ફોન કરી દઉં. હા જય માતાજી. હા હા મનિયો બોલા. એમાં એવું હે કે મારે થોડુંક હે ને પર્સનલ કામ આવે કે ને ઘરના તો એ જવાનું બહુ કંઈ નથી પાકું બરોબર. હા 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 તો મારા રૂપિયા પાછા મને હે ને નાખી દીધું એકાઉન્ટમાં. હે પણ લાખ રૂપિયો કહેવાનો કે તમે કામ જ સારું નથી કર્યું હજી. વાંધો નહીં ગરીબ માણસના પેટમાં લાટ પાવો ને તમને કાંઈક આડું આવી છે 4 લાખ મને આપી દીધો કાલ લઈ જાય. વાંધો નહીં લાખ રૂપિયા ડોહાના વ્યાજી લેવો તો હું અરે ભગવાન જેવું ઉજાડે એવું બીજું ખાવ. એવા વિદેશના કોઈથી ગોટા ન કરે આ મજૂરીમાં ખુશ રહેવું મારે. એવા ગાડું વેસે જવું ઇંગ્લેન્ડ. બાપ દાદાના વખતનું ગાડું વેસે ઇંગ્લેન્ડ જવું આપણે. બાકી ઇંગ્લેન્ડ જવું એ ફાઇનલ જી થાય. હા ઇંગ્લેન્ડ જવું આ ગાડું વેસન મારા આતાના વખતનું હે. ગાડું વેસન આપણે ઇંગ્લેન્ડ જવાનું થાય. ઇંગ્લેન્ડ જાવ હા ઘેર સેફા વાળા રહેવા દે જોયું ને આગળ વિડીયોમાં કામ થયું. પણ આપણે જાવું ભલે ગમે એટલે ભરવા પડે. આ બધા જાય એ નહીં જતા છે. તો તે જોયું નહીં આગળ વિડીયોમાં ઘેર સેફા થામાં એ તો જોયું મેં 35-40 લાખ ઇન્ડિયન પડે જાય ને પછી બાપો મારી તો નોખા વિશેરા જેવું તો થયો હો ને. ધ્યાન રાખ મારો ભાઈ ધ્યાન રાખ. તો આ બધા જતા છે કે એની કઈ નહીં કોઈ નહીં પડી હોય. એ ભાઈ બધા એવા ન હોય ને ધ્યાન રખાય બધા ઉપર ભરું માણસ ઉપર ભરું હો કરાય. મને તો ખબર છે આને સમજાવો. તમે ભાઈ જો જોયું વિડીયોમાં કામ થયું ને કામ ન થયું એટલે આ વિડીયોમાં મકસદ એ છે કે તમે કોઈ આટલા તને પછી બહાર જાય એટલે જરાક જેટલી જોવો પછી એના ઉપર ભરોસો કરીને પછી તમે જાઓ. આપણે આ મજૂરી કરતા હોય બાપાની જગ્યા હોય જગ્યા ઉપર રૂપિયા ઉપાડીને જઈએ લોનો ઉપાડીને જઈએ ગમે એના ઉપર ભરોસો કરી દઈએ 35-40 લાખ કમાતા સાહેબ આપણી અડધી જિંદગી વહી જાય. તો તમે એજન્ટની જોવો જાણો કોઈને પૂછો ક્યાં જવાય ક્યાં ન જવાય. સારું કેટલાય કિસ્સા છે કે જે 35-40 લાખ બધાને પડે ગયા અને કોઈ પેટપોટીથી પાછા આવ્યા. એટલે વિડીયો બનાવવાનો મકસદ એ છે કે તમે ધ્યાન રાખે એમ જે વિચાર જે કરો ને એ કરો. હા જાઓ એનું કોઈ ના નથી પાતું ના સારું જ છે પણ આ થોડાક તમારા પૈસા વરા ન જાય. આપણી મજૂરી કરીને માગ્યા ત્રાગ્યા ભરે જાતા હોય થોડુંક ધ્યાન રખાય. અને વિડીયો બનાવવાનો મકસદ જ છે પહેલી વિડીયોમાં નાનો છે કદાચ થોડીક પ્રેરણા જળે લોકોની તો થોડાક જાગૃત થાય. તો આપણા તમે બધા સપોર્ટ આ રીતના વિડીયોને શેર કરજો અને આ ધ્યાન રાખજો. બહાર જવાનો વાંધો નહીં પણ થોડુંક પૂછે જાણે અને જોવે ને જાજો. બાકી 35-40 લાખ રૂપિયા અટાણે તમને ખબર છે કે જ્યાં જાય ને માગે. થોડુંક ધ્યાન રાખજો અને પોતાની સેફ્ટી રાખજો અને થોડુંક મા બાપને પણ વિચારજો બરાબર. મા બાપે આ મજૂરી કરીને ભેગા કર્યા હોય કે જગ્યા ઉપર કે થોડુંક મા બાપનું ધ્યાન રાખજો અને થોડુંક પૂછે ને જાણે જાજો બરાબર. તો વિડીયોને શેર કરી દેજો અને જો તમે ગમે તો આવા નવા વિડીયો બનાવવા અમને કોમેન્ટ કરવા ના ભૂલતા. કમેન્ટ ખાસ કરજો. તમે યાર તમે કમેન્ટ કરો તો અમને ખબર પડે મારે કેવા વિડીયો બનાવે બરોબર. તો કમેન્ટ કરી દો અને શેર કરી દો. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં એટલા ટાઈમ પછી વિડીયો આવ્યો વિડીયો કેવો બન્યો કમેન્ટ કરજો. ગાડું વેચો ઘરા ગયો તો કીધે કોઈ ગાડું વેચીને ઇંગ્લેન્ડ જાવ આપણે ઇંગ્લેન્ડમાં થામ ને મારી છે કદી